કેશોદ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જાહેર માર્ગો પર લટકતા મોટા હોર્ડિંગ્સ હટાવવા નિર્ણય લેવાયો હતો। તે માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સર્વેમાં 10 મોટા હોર્ડિંગ્સ હટાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાલિકાએ ગેરકાયદેસર રીતે લગાવાયેલા આ હોર્ડિંગ સામે ગમે ત્યારે ભારે પવન ફૂંકાતા ધરાશાયી થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય જાહેરાતના બેનર અને સ્ટ્રક્ચર સહિત 2 દિવસમાં હટાવવા નોટિસ ફટકારવામાં આવી હતી। આ માટે જે તે જગ્યામાં લાગેલા મિલકત ધારકો અને પબ્લિસિટી કરતી કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી। પ્રી મોન્સૂનની કામગીરી સહિત થોડા દિવસો પહેલા અચાનક રાત્રિના ભારે પવન ફૂંકાતા તંત્ર દોડતું થયું હતું। આ બંને બાબતોને ધ્યાને રાખી મોટી જાનહાનિ ન સર્જાય તે માટે હોર્ડિંગ્સ હટાવવાનો નિર્ણય અગત્યનો ગણવામાં આવી રહ્યો છે। मुकेश एम वकेला, चीफ ऑफिसर केशोद नगरपालिका। केशोद नगरपालिका द्वारा केशोदना जाहिर मार्गो पर जे मोटा होर्डिंग्सो छे एनो सर्वे करवामां आवेलो छे अने जुदी जुदी पब्लिसिटीना 10 जेटला मोटा होर्डिंग्सो छे जे भारे पवनमा कोईपण समये पड़वानी शक्यता रहेली छे। आ ध्याने लई केशोद नगरपालिकाए जे मिलकत धारको छे अने जे होर्डिंग्स लगावती पब्लिसिटी छे तेने नोटिस आपेली छे अने आ होर्डिंग्स विधिन 2 દિવસમાં દૂર કરવા માટે કેશોદ નગરપાલિકાએ નોટિસ આપેલી છે। મંજૂરી વાળા હતા કે મંજૂરી વિનાના હતા? આ હોર્ડિંગ્સ મંજૂરી વગરના હતા અને આ ખાલી બેનર ઉતારવાનું કીધું છે આખા સ્ટ્રક્ચર કરવાનું? આ સ્ટ્રક્ચર જે હતા એ મંજૂરી વગરના હતા। ઉતારવાનું આખા સ્ટ્રક્ચર સાથે આ બધા ઉતારવાના થાય છે।